જૂનાગઢ જિલ્લાની ગ્રામ્ય પંચાયતની મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે તો આજે પરિણામ આવવાના છે અને મતગણતરી શરૂ થઈ ચૂકી છે। જિલ્લાની ગ્રામ્ય પંચાયતની મતગણતરી હાથ ધરાઈ છે। 110 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ છે। સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। જિલ્લાની 6 જગ્યાએ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે। તો જૂનાગઢ જિલ્લાની ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં 110 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ કરાઈ છે। દવે મહેશ કુમાર દેવલાલ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વંથલી, રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર વંથલી તાલુકામાં જુદી જુદી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવેલ, જેમાં વંથલી તાલુકામાં 4 જે ગામ છે, ટીનમસ, થાણાપીપળી, રાયપુર અને વસપડા, જે 4 ગામમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવેલ હતી અને લુસાડા ફક્ત સરપંચ પદના ઉમેદવારની પેટા ચૂંટણી યોજવામાં આવેલી હતી। જુદા જુદા ગામના ચૂંટણી યોજાયેલ, જેમાં ઘણા હોડ પણ બિનહરીફ થયેલા છે અને ઘણા ગામની અંદર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ નથી, જેની સીટો ખાલી રહી છે। તારીખ 22/6/2025 રોજ મતદાન યોજવામાં આવેલ હતું, જે મતદાન અન્વયે આજરોજ તારીખ 25/6/2025 રોજ મામલતદાર કચેરી ખાતે વસપડા, થાણાપીપળી, ટીનમસ, લુસાડા અને રાયપુર ગામની જે ચૂંટણી યોજાયેલ, જેનું કાઉન્ટિંગ આજરોજ સવારના 9 વાગે શરૂ કરવામાં આવેલ છે।